જૂનાગઢમાં ખજૂરી હળમતિયા શાળાના 2 વર્ગખંડો તોડી પાડવાનો આદેશ છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આ આદેશ આપ્યો છે। સ્લેબનું કામ નબળું હોવાની રજૂઆત થઈ છે। બાંધકામની ગુણવત્તા નબળીઓનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવે છે। એજન્સી સામે પણ કાર્યવાહીના આદેશ છે। સરકારી કર્મચારી ઉપર બોલી શકે છે તવાઈ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં ગામ ખજૂરી હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ। ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલ્લભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો, એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।